જિલ્લામાં ઓરેન્જ એલર્ટના પગલે પાલિકા કચેરી ખાતે પ્રમુખ સહિત ટીમો ખડેપગે જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પ્રમુખે લીધી મુલાકાત। આગામી 25 થી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા સેનિટેશન વિભાગના અધિકારી અને લાઇટ શાખાના કર્મચારી સહિત સફાઈ કામદારોને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે। સાથે ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થતા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને વોર્ડ નંબર 2 ના સદસ્ય પતિ ચકાભાઈ શાહ અને સેનિટેશન ક્લાર્ક દેવરામભાઈ પરમાર દ્વારા ચાલુ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી પાણી ભરાતા કામદારોને કામે લગાડી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। જ્યારે આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચના કરવામાં આવી હતી। વરસાદની સ્થિતિમાં